કચ્છના પ્રવાસન ક્ષેત્રે વિકાસ બાદ જિલ્લામાં હોટલ વ્યવસાયને નવી ઉડાન મળી છે। ભુજમાં છેલ્લા 5 દાયકાથી પ્રવાસીઓની સેવામાં પ્રવૃત્ત હોટલ પ્રિન્સ કચ્છના આતિથ્યની આગવી ઓળખ સમાન બની છે। જોઈએ આ ખાસ અહેવાલ। આજથી 5 દાયકા અગાઉ કચ્છની ગણતરી એક પછાત અને સજાના જિલ્લા તરીકે થતી હતી। સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના અપૂરતા સંસાધનો વખતે કચ્છ જિલ્લા બહારથી મહદઅંશે એનઆરઆઈ કચ્છીઓ જ આવતા હતા। કચ્છની પ્રવાસન ક્ષેત્રે ખાસ કોઈ ઓળખ મળી ન હતી। તેવા સમયગાળામાં જિલ્લામાં હોટલ વ્યવસાય શરૂ કરવો એ એક પડકારજનક બાબત ગણાતી હતી। ઈસવીસન 1974માં ધનતેરસના પાવન દિવસે જિલ્લા મથક ભુજમાં સ્ટેશન રોડ પર હોટલ પ્રિન્સનો પ્રારંભ થયો હતો। મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભાનુભાઈ ઠક્કરે પોતાની પાસે ફાજલ પડેલી જમીન પર બાંધકામ કરી 10 રૂમ સાથે હોટલ પ્રિન્સની શરૂઆત કરી હતી। આજે 5 દાયકાની લાંબી સફર બાદ હોટલ પ્રિન્સે કચ્છની હોટલ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ જ નહીં, કચ્છના આતિથ્યની આગવી ઓળખ બની છે। 70ના દાયકામાં જ્યારે ભુજ 5 નાકા અને 6ઠી બારી સુધીના કોટ વિસ્તારમાં સીમિત હતું, ત્યારે શહેરની ભાગોળે ગણાતા સ્ટેશન રોડ પર હોટલ પ્રિન્સની શરૂઆત થઈ હતી। હોટલના સંસ્થાપક ભાનુભાઈ ઠક્કરે તે સમયના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે પોતાના મશીનરીના વ્યવસાય અર્થે તેમને દેશના વિવિધ મહાનગરોમાં જવાનું થતું હતું। તે સમયે તેઓ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોની હોટલમાં રોકાણ કરતા હતા। ત્યારે હોટલ વ્યવસાય પ્રત્યે તેમને પ્રાથમિક આકર્ષણ થયું હતું। ભુજ અને અંજારમાં મશીનરીના ધમધોકાર ચાલતા વ્યવસાય સાથે તેમણે પોતાની પાસેની જમીન પર બાંધકામ કરી હોટલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો। જે તે સમયે કચ્છમાં પ્રવાસીઓમાં અતિથિ ગૃહો, ધર્મશાળાઓ વગેરે પ્રચલિત હતા। કચ્છમાં સર્વપ્રથમ હોટલ શરૂ કરવાનો ગૌરવ હોટલ પ્રિન્સને ફાળે જાય છે। 70ના દાયકામાં કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં જિલ્લા બહારથી આવતા અધિકારીઓને રહેવા માટે ગાંધીધામ સંકુલમાં કોઈ હોટલની વ્યવસ્થા ન હોવાથી તેઓ ભુજની હોટલ પ્રિન્સમાં આવતા થયા હતા। કંડલામાં લાંગરતી શિપના ક્રૂ મેમ્બરો પણ હોટલ પ્રિન્સમાં રોકાણ કરતા હતા। તેમણે જણાવ્યું હતું કે હવાઈ સેવા માત્ર ભુજમાં જ હોવાથી તેનો પણ લાભ તેમને મળ્યો હતો। હોટલને સફળતા મળતી ગઈ તે સાથે તેઓ સેવાઓનો વિસ્તાર કરતા ગયા। 10 રૂમ સાથે શરૂ થયેલ હોટલ આજે 51 વૈભવી રૂમ સાથે કચ્છ આવતા પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની છે। તે વખતે જે અમારો બિઝનેસ હતો ને, મારો અંજારમાં મશીનનો બિઝનેસ હતો, એગ્રીકલ્ચર ગુડ્સ બધા હું વેચતો। એની ખરીદી માટે હું મારે જવું પડતું। કંઈક મદ્રાસમાં જવું પડે, બેંગ્લોર જવું પડે, મુંબઈ જવું પડે, દિલ્હી બહુ જવું પડતું। એટલે અમે હોટલમાં રહેવાનું થાય, એટલે મગજમાં હોટલનો થોડોક આમ બિઝનેસ એક છે એવું મગજમાં આવેલું। પછી 1900 ત્યારે મારી ભુજમાં પણ દુકાન હતી મશીનરીની। જમીન પડી હતી ને, મેં તો જમીનો કરવો શું હવે? જમીન તો લઈ લીધી, પણ કાંઈ બિઝનેસ માટે જમીન આવડી મોટી જોઈતી નથી મને। એટલે મેં ચાલો બાંધકામ કરીએ તો ખરા વિચાર કરીને એવી રીતે 10 રૂમની હોટલ ચાલુ કરી અમે 1974માં ધનતેરસના 11 તારીખના। ત્યારે આપણા પ્રેમજી ભંજભાઈ મિનિસ્ટર હતા, એમનાથી ઉદઘાટન કરાવેલું, એમના આશીર્વાદ મળ્યા અમને। ત્યારથી અમે પછી બિઝનેસ જેમ આવતું હતું તે પ્રમાણે હોટલે અમે ડેવલપમેન્ટ કરતા ગયા, અને સમય નીકળી ગયો, 50 વર્ષ થઈ ગયા। આ રીતે હોટલ અમે બનાવી અને પછી ડેવલપમેન્ટ કરી લીધી। વિસ્તાર બી બહુ વધારી નાખ્યો, જાહેરાત પૂરતું બધું કરતા ગયા। એટલે આજે 50 વર્ષે પણ અમે અમારી હોટલ પ્રત્યે જે અમને જે નામ, ઇજ્જત, જે ગુડવિલ મળી છે, એ એનાથી અમને ખૂબ આનંદ થયો છે અમારી લાઈફમાં। 10 રૂમ હતા ત્યારે અમારા, 10 રૂમથી ચાલુ કરી, પછી 10માંથી 20 કર્યા, 30 કર્યા, 40 કર્યા, અત્યારે ટોટલ 51 રૂમ છે હોટલમાં। એવી રીતે અમે જાહેરાત પૂરતું વધારી ગયા, અને લાસ્ટ આપણે 51 રૂમ અમે હોટલ છે અમારી। અને કચ્છમાં અમારી હોટલ પહેલી હતી ત્યારે મને હજી યાદ છે કે ફિટેડ જોરનું કામ કંડલામાં ચાલુ હતું,
ત્યારે એના માટે એના જે ઇન્ડસ્ટ્રીવાળા આવતા રહે તે ગાંધીધામ હોટલ હોવાને કારણે એ રહેતા ભુજમાં અને ભુજથી ગાંધીધામ જઈને સાંજે પાછા આવે એટલે અમને એ બિઝનેસ સારો મળે તે પછી ત્યાં શીપ આવતી કડલામાં એના ક્રૂ આવે એના માટે બી ગાંધીધામમાં ક્યાંય જગ્યાએ મળે કાકા ક્રૂ રહેવા બધા અમારી પાસે આવે કાં ફ્લાઇટ અહીંયા હોય એટલે પછી એ લોકો અહીંયા રહેવા આવે અમને એ બિઝનેસ મળતો એના પરથી અમે 10 વર્ષ કાઢ્યા જે અમને ખબર નહોતી અને એવો સારો બિઝનેસ અમને મળી ગયો 81 પછી ગાંધીધામમાં પહેલી હોટલ રજાભાઈ બનાવી ગયા મારી બ્રાન્ચ એક જ છે એક આ ચાલુ છે તો એક મારી રેસિડેન્સી છે 2 જ હોટલ છે ઉદયસ એટલે પ્રિન્સ નામ એક એવું છે ને કોઈ આવે ફોન કે ક્યાં છે પ્રિન્સમાં જોઈ લે જરાક એને બોલવાવાળાને ને સાંભળવાને જરાક એમ કંઈક લાગે કે મોટી જગ્યામાં છે બીજું તમે રામ ઘણા હતા પ્રિન્સ લાગે તો કોઈ લાગે મોટું નામ લાગે એટલે પ્રિન્સ રાખેલો અમારા વિચારોથી છે. આજે ઠક્કર પરિવારની ત્રીજી પેઢીના પરમભાઈ ઠક્કર હોટલનું સંચાલન સંભાળી રહ્યા છે. ભાનુભાઈ ઠક્કરના પૌત્ર અને રમેશભાઈના પુત્ર પરમભાઈએ હોટલ મેનેજમેન્ટ બિઝનેસ મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. વર્તમાન સમયે આધુનિક ટેકનોલોજીના યુગમાં પોતાના વ્યવસાયને પણ તેમણે હાઈટેક બનાવ્યો છે. વર્ષ 2007માં જ્યારે તેમણે હોટલ પ્રિન્સનું સંચાલન દાદા અને પિતાના માર્ગદર્શનમાં સંભાળ્યું હતું તે સમયમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવના આયોજન સાથે કચ્છના પ્રવાસન ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. બદલાતા સમયની જરૂરિયાતને ધ્યાને લઈ પરમભાઈએ 1.5 વર્ષ સુધી હોટલ પ્રિન્સને બંધ રાખી સંપૂર્ણ રિનોવેશન કરાવવા કાયાકલ્પ કરી હતી. આજે હોટલ પ્રિન્સના રૂમોમાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કચ્છના હોટલ વ્યવસાયની પાયોનિયર એવી હોટલ પ્રિન્સમાં અત્યાર સુધી અનેક નામાંકિત ફિલ્મી સિતારાઓ, ખેલાડીઓ, રાજકારણીઓ, કલાકારો વગેરે હોટલનું આતિથ્ય માણી ચૂક્યા છે. આવનાર વર્ષોમાં પણ આ રીતે જ કચ્છ આવતા અતિથિઓની સેવા સાથે તેમને ઉચ્ચ ગુણવત્તાની સર્વિસ પૂરી પાડી પ્રવાસીઓ કચ્છના આતિથ્યની સારી છાપ સાથે લઈ જાય તે દિશામાં હોટલ પ્રિન્સ કાર્યરત રહેશે તેવું હોટલ પ્રિન્સના સંચાલક એવા ઠક્કર પરિવારના 3 પેઢીના સભ્યોએ એક સૂરે જણાવ્યું હતું. અમારા સૌભાગ્ય છે કે આજે અમે ત્રીજી પેઢી તરીકે હું અહીંયા કામ કરું છું. મને મારા દાદાનું ભાનુભાઈ ઠક્કર, મારા ફાધર રમેશભાઈ ઠક્કરનું સાથ છે, એમને સપોર્ટ કર્યો છે મને અને એવી જ રીતે મને એડ્યુકેશન દિરાવ્યો. એ જ ઇન્ડસ્ટ્રીમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મને એડ્યુકેશન દિરાવ્યો અને મને ગર્વ છે કે આજે અમે 3 પેઢી ભેગા થઈ અમે અમારા એવા જૂના સ્ટાફ જે અમારી સાથે કામ કરે છે, જે ઘણા એવા સ્ટાફ છે જે 30 વર્ષ 35 વર્ષ કોઈક એવા છે જે 50 વર્ષથી અમારી સાથે કામ કરે છે અને મારો સૌભાગ્ય છે કે એ લોકો મારી સાથે પણ એ ટ્રેન્ડમાં કામ કરવા માંગે છે, ઈચ્છે છે ને કરે છે કામ. એટલે મને બહુ ખુશી છે અને અપેક્ષા એવી છે કે હજી આગળ આ પેઢી અમે હલાવીએ ને આ હોટેલ જે છે એ આવનાર જે પ્રવાસીઓ છે કચ્છમાં એ લોકોને અમે સર્વિસ આપી શકીએ અને એ લોકો રાજી થાય ને કચ્છનું નામ સારું થાય એવી અમારી ઈચ્છા છે ને એવી જ અમારી દૃષ્ટિ છે જેનાથી અમે આ હોટલનું સંચાલન કરીએ છીએ. હું નાનપણથી જ અહીંયા હોટલમાં આવતો જોતો, દાદા પપ્પાને કામ કરતા જોતો, અમારા સ્ટાફને બધાને કામ કરતા જોતો એટલે ઇન્ટરેસ્ટ તો એ ત્યારથી જ હતું કે આપણે આગળ જઈને આ જ લાઈનમાં જવું છે અને એમને મને સહકાર આપ્યો, ભણતર આપ્યો, શિક્ષા આપી, મને બારે બોમ્બે મોકલાવ્યો ભણવા માટે હોટલ મેનેજમેન્ટનું કોર્સ કરવા માટે. એના પછી મને બિઝનેસ મેનેજમેન્ટનું કોર્સ કરવા માટે મને સહકાર આપ્યો, બધી વ્યવસ્થા મારી ગોઠવી દીધી. એટલે ઇન્ટરેસ્ટ મારે પહેલેથી જ આ જ ઇન્ડસ્ટ્રીમાં હતો અને એના હિસાબે જ હું મારું આ ઇન્ટરેસ્ટ આમાં એ લોકોએ જાળવી રાખ્યો અને મને પણ બહુ મજા આવે છે અહીંયા આવી રીતે આ કામ કરવામાં. જે તે વખતે હું 2007ની સાલમાં હું આવ્યો હતો મારો ભણતર પૂરો કરીને અને ત્યારે જ આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને રણોત્સવની જાહેરાત કરી હતી અને જે એમની જે મહેનત હતી કે આપણે કચ્છનું નામ આગળ દુનિયામાં લઈ આવવું છે અમને મારા મગજમાં ફિટ બેઠું હતું અને અમે એના પછી જ આખી હોટલનું અમે રેનોવેશન કર્યો. 1.5 વર્ષ આખી હોટલ બંધ રાખી, આખું અમે સુધાર્યું કે પ્રવાસીઓ જે આવતા હોય એ લોકોને વર્લ્ડ ક્લાસ સર્વિસીસ મળી શકે, ખાવાનું એવું સારું મળી શકે
એ બધું અમે હું આવ્યો એના પછી અમે એ બધાએ સુધારા કર્યા, અમે હિંમત કરી અને આજે અમે 50 વર્ષ પૂરા કર્યા. છોકરાને અમે છે ને અમે ઇંગ્લિશ ભણેલા હતા નહીં, એટલે છોકરાને ઇંગ્લિશ ભણવા માટે 6 વર્ષનો તો ત્યારે અમે પંગીરી મોકલી દીધો હતો એને ભણવા માટે. પછી એ જ્યારે 12મી પાસ કરી લીધી ને પછી મેં ગ્રેજ્યુએશનમાં ન લઈ ગયા. અમે હોટલનો કોર્સ કરાવ્યો અમે એની પાસે, એટલા માટે કે હવે હોટલ હતી તો સંભાળવાનો એ છે તો એને થોડોક એનું ઇડલાઇનમાં રાખી દીધો. એટલે અમે પહેલાં કેટરિંગથી કરી અને પહેલાં કેટરિંગનું કરાવ્યું, પછી આવી ગયો પાછો સોફિયામાં મમ્મીમાં કરાવ્યું, પછી પાછું આવે એટલે વળી લાગ્યું થોડુંક મેનેજમેન્ટ એવી જરૂર છે. વિલિંગકર હોસ્પિટલ ભાડુગામાં બેસ્ટમાં બેસ્ટ કોલેજ છે, એમાં મેં એમાં પાસ કરાવ્યો. જેથી કરીને હવે આજના યુગમાં જે બધું ચેન્જીસ થઈ ગયું, કોમ્પ્યુટર આવી ગયા, હવે એવી રીતે બિઝનેસની જે સિસ્ટમ થઈ ગઈ છે કે આજની તારીખમાં જો કાંઈ ન કહી શકીએ. એટલે આજે અમને મોટા મોટો ફાયદો અને ઉપયોગ છોકરાને આ લાઈન આપી એટલે અમારી હોટલ એને સંભાળી લીધી છે. અને હું તો મારી ઉંમર થઈ છે 91 વર્ષની, તો લગભગ રિટાયર જેવો છું. એટલે કે અમને તે વખતે કુદરતે જે સુજાડ્યું કે ના એ આજે અમને બહુ ઉપયોગી થાય છે. અને સારી રીતે કસ્ટમર, ટ્રાવેલ એજન્ટોના જે હોય એનાથી સારી ભાષામાં કમ્પ્યુટરથી ટેકનિકલ બધી માહિતી હોવાને કારણે સંભાળી બેઠો છે. શું નામ છે? નું નામ છે પરમ. મારા પુત્ર છે એને મદદમાં હોય અને ગવર્મેન્ટના જે કાયદાઓ હોય, હોટલનું જે ફાઇનાન્સનું કામ હોય એ બધી સંભાળે. ત્રીજી પેઢી એને જ કરાવ્યો ને મેં, છોકરાને ન કરાવ્યો. ત્રીજી પેઢીને જ કરાવ્યો. છોકરા તો ભણતો ઉઠાડી લીધો મેટ્રિકમાં હતો ને, એનો છોકરો થયો ને એને બધું અમે કરાવ્યું, જે તમને પહેલાં કહ્યું ને એ બધું એને કરાવ્યું. એ જેમાં 6 વર્ષના છોકરાને પંચગીની ભરવા મૂકી આવું, ક્યાં કચ્છ ને ક્યાં પંચગીની, એટલે અમે સાસ હિંમત કરીને તો એને સારામાં સારું ઇંગ્લિશ ભણાવીએ. પહેલાં ઇંગ્લિશનું જ્ઞાન પહેલાં લેવડાવ્યું અમે. નું નામ છે પરમ. મારી ત્રીજી પેઢી, મારો પોતરો થાય. શહેરના સ્ટેશન રોડ પર અદ્યતન હોટલ પ્રિન્સની ભવ્ય સફળતા બાદ ઠક્કર પરિવારે પ્રવાસીઓની સેવામાં ભુજ મિર્જાપર રોડ પર એક નવતર સાહસનો પ્રારંભ કર્યો હતો. ભુજની ભાગોળે આવેલ હોટલ પ્રિન્સ રેસિડેન્સી પણ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય બની છે. બાણુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના પ્રવાસીઓને ઓછા ભાડામાં નામાંકિત હોટલો જેવી સુવિધાઓ પૂરી પાડવાના આશય સાથે હોટલ પ્રિન્સ રેસિડેન્સીનો પાયો નખાયો હતો. હોટલ પ્રિન્સ રેસિડેન્સી પણ સારી સર્વિસ અને વાજબી દરોના કારણે આજે કચ્છ આવતા પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય બની છે. રેસિડેન્સીનો પછી અમે અમારી હોટલ સારી થયા પછી એવું મને લાગતું હતું કે અમારા પછી જે સેકન્ડ ટાઈપની હોટલ જેવી ને રેટમાં એવી ભુજમાં હોટલ મળી, બાકી પછી બધા ગેસ્ટ હાઉસ હતા. એટલે એ વિચાર એટલે પછી ત્યાં અમે મિર્જાપુર રોડ ઉપર જમીન લીધી. અમે ત્યાં મેં જે બનાવી એકદમ ઇકોનોમિક ને સસ્તી હોટલ બનાવી કે જે ગ્રાહકોને બધાને ભાડું ન પોસાય તો એ જગ્યામાં રહે તો એને ત્યાં સગવડ બધી સારી મળે અને રેટ ઓછા રાખ્યા. એટલે એ રીતે મેં ચાલુ કરી. સેકન્ડમાં નથી એટલે મેં ઊભી કરી. અને આજ તો અમારે પ્રિન્સ કરતાં બી જે તો એનો અમારો એડ્રેસ બની ગયું છે પ્રિન્સ રેસિડેન્સી. હાલના સમયે કચ્છમાં અનેક નવી હોટલો ધમધમતી થઈ છે, પરંતુ હોટલોના મહાકુંભમાં ભુજની હોટલ પ્રિન્સ પોતાની ખાસ સેવાઓના કારણે પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. કૃતજ્ઞતા એ ભારતીય સંસ્કૃતિ છે. ધરતીનો ખોડો આપણે ખૂંદીએ છીએ તે ધરાના કોઈ ભાગ પર પોતાના અને પરિવાર માટેનું આશ્રય સ્થાન એટલે કે રહેઠાણનું ભવન બાંધતા પહેલા તે ધરતીની પૂજા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ભૂમિપૂજન કે શિલાન્યાસમાં માં ધરતીની સાથે અનંત અને કુર્મની પણ પૂજા થાય છે. તે રીતે જ જે શિલા પર ભવન નિર્માણ થનારું છે તે શિલા દેખાવાની નથી, પરંતુ પાયામાં રહે છે. આ શિલાનું પૂજન કરી પાયામાં પધરાવી સદભાવનો પાયો રાખી કૃતજ્ઞ થવું તેવી સનાતન પરંપરા પંચમહાભૂત પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે.
તેઓ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ અંજારના દેવ ઓમ પેરેડાઇઝ ખાતે 2 ભવનના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું. અંજારના હાર્દસમા મ્યુનિસિપલ ગાર્ડનની તદ્દન નજીક દેવ ઓમ પેરેડાઇઝ ખાતે નિર્માણ થનાર પંકજભાઈ કાંતિલાલ કોઠારી પરિવાર, રઘુવીરસિંહ બળવંતસિંહ જાડેજા પરિવારના ભવનનું શિલાન્યાસ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે અગ્નિ, જળ, વાયુ, આકાશ અને ધરતીરૂપી 5 મહાભૂતમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. રોટી, કપડાં અને મકાન એ ધરતી પર વસવાટ કરતા દરેક માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. અનાજ વિના માનવીનું જીવન શક્ય નથી. કપડાં એ માનવ શરીરના સંરક્ષણ અને લોકલજ્જા નિવારણ માટે જરૂરી છે. તે રીતે દરેક મનુષ્ય માટે રહેઠાણ પણ જરૂરી હોય છે. બિલ્ડરો માત્ર મકાન બનાવી આપે છે, પણ મકાનને ઘર, તેમાં વસવાટ કરતો પરિવાર અને ગૃહિણીઓ બનાવે છે. આ ઘરમાં જ્યારે ત્યાગ, સમર્પણ, વડીલો પ્રત્યે આદર અને બાળકો માટે સ્નેહનો ભાવ આવે, બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તે ઘર મંદિર સમાન બને છે. આ તકે તેમણે પરિવારમાં ગૃહિણીઓ અને માતાની અગત્યતાનું સવિશેષ વર્ણન કરતા જણાવ્યું હતું કે માતાનો ખોળો એ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે. ગૃહિણીઓ ઘરમાં પ્રેમ, સમર્પણ, ત્યાગ, ધીરજ અને સહનશીલતા રૂપી ઈંટો મૂકી ઘરને મંદિર બનાવે છે. પ્રેમના પાયા પર જે પરિવાર ઉભો રહે છે તે ઘરમાં પરમાત્મા નિવાસ કરે છે, તેવું વધુમાં જણાવ્યું હતું. શિલાન્યાસ પ્રસંગે પધારેલા ભાગવતાચાર્યને યજમાન પરિવાર દ્વારા આવકાર અપાયો હતો. પરિજનો, સ્નેહીજનો અને મિત્ર વર્તુળે ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભાગવતાચાર્યએ પણ માસૂમ ભૂલકાઓ પર સ્નેહરૂપી આશીર્વાદ વરસાવ્યા હતા. બંને યજમાન પરિવારો ઉપરાંત દેવ ઓમ પેરેડાઇઝમાં નિર્માણ થનાર અન્ય આવાસમાં વસવાટ કરનાર પરિવારો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે દરેક ઘરમાં સુખ, શાંતિ, સ્નેહ બની રહે અને પરમાત્માના આશીર્વાદ વરસતા રહે. યજમાન પંકજભાઈ કાંતિલાલ કોઠારી અને સુધીરસિંહ બળવંતસિંહ જાડેજા પરિવારે ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેવ ઓમ પેરેડાઇઝના વિશાળ ભૂભાગ પર અન્ય આવાસોના નિર્માણ સહિતની યોજનાથી આમંત્રિત મહેમાનોને અવગત કરાવાયા હતા. સનાતન ધર્મની વૈદિક પરંપરાઓ અનુસાર અને શાસ્ત્રોક્ત મંત્રોપચાર વચ્ચે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ માનવ જીવનની જરૂરિયાતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કોઈ પણ બિલ્ડર ભવનનું નિર્માણ કરી મકાન બનાવી આપે છે, પરંતુ મકાનને ઘર બનાવવાની જવાબદારી ગૃહિણીઓની રહે છે. કોઈ પણ પરિવાર માટે રહેઠાણ એ રોટી અને કપડાં સાથેની ત્રીજી પાયાની જરૂરિયાત છે. જે રીતે અન્ન વિના જીવન શક્ય નથી, કપડાં વિના લોકલજ્જા નિવારણ શક્ય નથી, તે રીતે જ મકાન પણ પાયાની માનવીય જરૂરિયાત છે. કોઈ પણ તવંગર વ્યક્તિ કે દરિદ્ર નારાયણને પોતાના પરિવારની સુરક્ષા માટે રહેઠાણની જરૂરિયાત રહે છે. લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી એ સરકારની જવાબદારી બને છે. વર્તમાન સમયે સરકાર દ્વારા પણ ગરીબો માટેની આવાસી યોજનાઓ ચાલી રહી છે, જેના થકી અનેક પરિવારોને છત નસીબ થઈ છે. સનાતન ધર્મશાસ્ત્રોમાં જણાવાયું છે કે સમગ્ર પૃથ્વી શેષનાગે ફણ પર ધારણ કરી છે. વર્તમાન સમય ભૌતિક અને અવકાશ વિજ્ઞાનમાં સ્પેસમાંથી આવતી છબીઓમાં તે દેખાતું નથી, પરંતુ અનંત એ એક શક્તિ છે. આકાશે માત્ર અનુભૂતિ કરી શકાય છે. અવકાશના કારણે જ હલનચલન જેવી ક્રિયાઓ શક્ય બને છે. નવા ભવનોના નિર્માણ વખતે માં ધરતીની પૂજા કરવાની વૈદિક પરંપરા રહી છે. ભૂમિપૂજન વેળાએ માં ધરતીની સાથે અનંત અને કુર્મની પણ પૂજા કરવામાં આવે છે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભગવાન દત્તે સર્પને પોતાના ગુરુની ઉપમા આપી છે. દત્ત ભગવાને પોતાના 24 ગુરુઓમાં પશુ, પક્ષી, કીટકો, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર આદિનો સમાવેશ કર્યો છે. જ્યારે 25મા ગુરુ તરીકે પોતાના શરીરની ગુરુની ઉપમા આપી છે. જે પણ તત્વો માનવીને નિત્ય અને અનિત્યનો વિવેક શીખવે તે ગુરુ સમાન છે. શરીર અને આત્મા એ પણ નિત્ય અને અનિત્ય તત્વોનું સંયોજન છે. શરીર કાળકર્મે નાશ પામે છે, પરંતુ આત્મા અમર રહે છે. આથી વિરક્તિ જેવો ભાવ દેહરૂપી ગુરુ થકી શીખી શકાય છે, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આજે 2 નવા નિર્મિત થવા જઈ રહેલા ભવનો માટે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ. જે ધરતી ઉપર આપણે રહીએ છીએ, ભવન બાંધીએ છીએ, જે ધરતી માતાનો ખોળો ખોદીએ છીએ અને જે ધરતી માતા આપણને અન્ન આપીને ખવડાવે છે અને જીવતા રાખે છે, ભવન બાંધતા પહેલા એ ધરતી માતાની પૂજા થાય. આપણી સંસ્કૃતિ
એક કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે. આપણે ગ્રેટફુલ હોવા જોઈએ, થેન્કફુલ હોવા જોઈએ. કોઈ પાણીનો લોટો ભરીને આપે તો એ આપણે થેન્ક યુ કહીએ. નાના છોકરાઓને શીખવાડીએ કે અંકલે ચોકલેટ આપીને થેન્ક યુ બોલો. એટલે મા ધરતીની પૂજા થાય, કૂર્મ અને અનંતની પણ પૂજા થાય. ભગવાન અનંત, આપણી માન્યતા છે કે એની ફણા ઉપર એ ધરતીને ધારણ કરીને બેઠા છે. બધી વાતને ભૌતિક વિજ્ઞાન કે અવકાશ વિજ્ઞાનની દ્રષ્ટિએ ન જોવાની હોય. કેટલીક વાતોને અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિથી મૂલવવાની હોય. પછી કોઈ એમ કહે કે વિજ્ઞાન ક્યાં આગળ વધી ગયું છે અને તમે ધર્મના ક્ષેત્રના લોકો કેવી વાહિયાત વાતો કરો છો. ઉપર આપણે સ્પેસમાં મોકલીએ છીએ એસ્ટ્રોનોટ્સને, અને ત્યાંથી જે છબી દેખાય છે, હવે તો મૂવી કેમેરામાં પણ તમે જોઈ શકો છો, એમાં ધરતીને કોઈ જગ્યાએ કોઈ ફણી ધરે પોતાની ફણા ઉપર ધારણ કરી હોય એવું આવ્યું જ નથી. અનંત એક સર્પની ઉપમા આપવામાં આવી. એક શક્તિ છે. સર્પ બોણ કરીને રહે, દર બનાવીને રહે. હકીકતમાં બનાવતો નથી, બીજાના બનાવેલા દરમાં સર્પ રહે છે. એટલા માટે દત્ત ભગવાનના 24 ગુરુમાં એક ગુરુ સર્પ છે એવું દત્ત ભગવાને કહ્યું કે સર્પ પોતે દર નથી બનાવતો, બીજા પ્રાણીઓએ બનાવેલા દરની અંદર રહે છે. ઉંદરડો બંદરડો ત્યાં હોય તો એ ભિક્ષા પણ કરી લે અને પછી ત્યાંથી જતો રહે. એમ સાધુ સંન્યાસી એ બહુ મઠ મઠાદીના આશ્રમ ઉભા ન કરવા. જે પરમહંસો એ તો સાધુ ચલતા ભલા, એ ફરતા જ રહે. જ્યાં રહે ત્યાં ભિક્ષા તો મળી જ જાય. ભિક્ષાંદેહી કરીને ઉભા રહે સાધુ, એટલે બધાએ આપણે પ્રેમથી એને ભિક્ષા આપવાના. જો શીખવું જ હોય માણસે તો પશુ હોય, પંખી હોય, કીટક હોય કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, 24 ગુરુમાં બધા આવે. પૃથ્વી, વાયુ, આકાશમ આપઃ, અગ્નિ, ચંદ્રમા, રવિ, કપોતઃ, અજગર, આ બધાની આખી યાદી છે 24 ગુરુ. વાત છે માણસને શીખવું હોય તો બધાની પાસેથી શીખી શકે. એતે મેં ગુરુઓ રાજન ચતુર્વિંશતિ. આ મારા 24 ગુરુઓ છે. એન્ડ ધ હાઇટ ઓફ ધ થિંગ ઇઝ ધેટ કે છેલ્લે દત્ત ભગવાન કહે છે કે આ 24 ઉપરાંત એક 25મો મારો ગુરુ છે, એક એક્સ્ટ્રા, એક વધારાનો. કેટલું સરસ રીતે કહ્યું છે. એ 25મો ગુરુ એટલે કોણ? મારો દેહ, મારું શરીર. દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ મારું શરીર છે, મારો ગુરુ છે. વોટ અ બ્યુટીફુલ, ઇન અ બ્યુટીફુલ વે Lord Dattatreya explained it.